ના, સમાધાન તો કોઈ કાળે નહીં થાય. જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે, એટલે કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે, ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી. કારણ કે આ ઢોર માર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો. તો હાલ તમે બધા લોકો જાણો છો કે કોળી સમાજની એક જ માંગ છે. એક માંગની અંદર કે જયરાજભાઈ આહિરનો કંઈક ને કંઈક વરઘોડો કાઢવામાં આવે. જો વરઘોડો નીકળશે તો કંઈક ને કંઈક કોળી સમાજના લોકો શાંત બેસી જશે. તમે બધા લોકો જાણો છો કે હાલ નવનીતભાઈ ઉપર હુમલો થયા બાદ જે મેન આરોપી ગણવામાં આવે છે, તો નવનીતભાઈનું ખુલ્લેઆમ એવું કેવું છે કે ભાઈ જયરાજભાઈ આહિરનું નામ આપવામાં આવ્યું છે. તો હવે કંઈક ને કંઈક હાલ કોળી સમાજના લોકો જે દેખાઈ રહ્યા છે, જે મિત્રો આંદોલન કરી રહ્યા છે, જે રેલીઓ કાઢી રહ્યા છે, જે ખુલ્લેઆમ લડત લડી રહ્યા છે, તો આ લડતના લીધે ક્યાંક ને ક્યાંક અત્યારે જે કોળી સમાજના લોકો છે તેની એક જ માંગ છે કે ભાઈ જયરાજભાઈ આહિરનો ક્યાંક ને ક્યાંક વરઘોડો કાઢવામાં આવે. જો વરઘોડો નીકળી જાય તો ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો શાંત બેસશે. હવે તમે બધા લોકો જાણો છો કે મુખ્યમંત્રી પાસે ગયા હતા, જેમની અંદર ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર વિરુદ્ધ જે આ મિત્રો વાત કીધું કોળી સમાજના લોકો મેદાનની અંદર હતા, જેમની અંદર 15 જેટલા ધારાસભ્ય, જેમની અંદર 3 મંત્રી હતા અને એક નીબુબેન બામણિયા હતા અને હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી. તો ક્યાંક ને ક્યાંક હાલ કોળી સમાજના લોકો શું મિત્રો નવનીતભાઈને ન્યાય અપાવી શકશે? કારણ કે તમે લોકો જાણો છો કે નવનીતભાઈનો એક જ આરોપ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે આ બધા મારા ઉપર હુમલો કર્યો છે એ ભાઈ જયરાજભાઈ આહિરે કરાવ્યો છે. તો હાલ તમે બધા લોકો જાણતા છે કે કોળી સમાજના લોકો જે અત્યારે તેની એક જ માંગ છે કે ભાઈ જે પણ આરોપી હોય તેને કંઈક ને કંઈક પકડવામાં આવે, કડકમાં કડક સજા આપવામાં આવે. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે તે ભાઈ ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ વિડીયો ઉતારવામાં આવ્યો હતો. આ વિડીયોને લઈને હાલ ગુજરાતની અંદર કોળી સમાજના લોકો મેદાનની અંદર છે. જો નહીં ઉતરે તો આવનારા ટાઈમની અંદર સૌથી મોટું આંદોલન પણ થઈ શકે છે. કારણ કે બિજરાજદાન સોલંકી આજે જે કહ્યું હતું, આજે જે હુંકાર ફેંક્યો હતો કે ભાઈ કંઈક ને કંઈક એસઆઈટીની રચના કરવાથી કંઈ પણ ફેર પડશે નહીં. હજી કોળી સમાજના લોકોએ 14 તારીખના રોજ મેદાનમાં ઉતરવું પડશે અને રેલીઓ કાઢવી પડશે. તો શું થશે આવનારા ટાઈમની અંદર સૌથી મોટું આંદોલન છે પણ થશે. આપણે બધા લોકો જોવા જેવું રહેશે. કંઈક ને કંઈક વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં તેટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી.